જય શ્રી રામ વાળું આવો તેજ ગણપત હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ બ્લોગ. અને આજે બ્લોગિંગનો બીજો દિવસ કરી નાખ્યો છે, એટલે ડેલીનું નહીં હો, બરોબર? એટલે કોઈ પાસે એવું નહીં કહેતા કે ડેલી કરી નાખ્યું નહીં, કે પેલા કે કોઈક દિવસ આવશે બ્લોગ. બટ કેવું, આજે ટાઈમ છે અને બ્લોગની જગ્યા ખાલી છે અને નીલિયાને અને આ કોલ આવી ગયું, બરોબર? અને નીલિયો અને આજે કંઈક પ્લાનિંગમાં છે, મંગાવી છે આ ફ્લેગ. એટલે આ ઝાંડ હનુમાનના ટ્રસ્ટી છે, એટલે આ જય શ્રી રામ વાળું ફ્લેગ લાગશે આગળ ગાડીને, બરોબર? તો બન્યા રહો, આપણે તમને શું કરવાનું છે દેખાડે. ગાઈસ, આપણને લાગી હતી સરસ એન્ડ 20 વાળો પાણીનો બોટલ લઈને આવી ગયા છે અને અમારા પ્રતાપભાઈ આવી ગયા. અભી લગાવશે, આ કામ કરશે, બરોબર? અહીં લગાવશે. તો ફિટિંગ ચાલુ થઈ ગયું છે અને આ રિફ્રોન્સ અને આ નીલિયો. ગાઈસ, અમારું બંધ થઈ ગયું છે અને આ પાણીનું બોટલ અમે લાવેલા, પાણી પી ગયા અને આ લાગી ગઈ છે. કેવી લાગે ગાડી? શું કેવું પડતા? હા, અને આમનું ગેરેજ બી ચાલુ થઈ ગયું છે, બરોબર? તો ગાડીઓ બગડે અને આ નીલિયો. પ્લાન બન્યો છે અમારે લગ્નમાં જવાનો અને અમારા પરમ મિત્ર શ્રી અનિલભાઈનું લગ્ન છે ઘોડિયાલા પાનવડ. એન્ડ મેન ઈચ્છાને અમારે થોડું કામ છે, કેબલ લેવા જઈએ છીએ અમે, કેમ કે એનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને ઈઓ બરોડા ભૂલી આવ્યો છે કેબલ ને ચાર્જર. એટલે અમે ગમે તે જુગાડ કરશું. એન્ડ અમુન કયું ભાત જાય છે પણ અમુન કશું ફેર નહીં પડતો, કેમ કે પાવડર ટકારાવાળાને નથી ફેર પડતો, તો આપણને કેમ ફેર પડવાનો? આપણે આપણું કામ કરીએ છીએ. તો થોડે જઈએ છીએ કેબલ લેવા. હેલો ગાઈસ, હવે અમે કેબલ તો લઈ આવ્યા છે અને હવે નીકળી ગયા છે અમે ગાડી બેસીને. હવે ભાઈબંધને લેવા જઈએ છીએ. સચિન ડ્રાઇવિંગ કરે છે અને બીજા પાછળ બેઠા છે. પાછળ મારી પ્લેસ તો મજા નહીં આવે, કેમ કે દેખાય નહીં પાછળ. મિત્રો પહોંચી ગયા છે અમે પાનવડ ઘોડિયાલા અનિલભાઈને ઘરે. મેં આગળ છે, બીજા પાછળ. એન્ડ હવે ડીજે ચાલુ થઈ ગયું છે, હમણાં જ છે. તમારો ખાવાનો મેર પડી જશે ને, અમુન લાગેલી ફૂલ ભૂખ. એન્ડ દેખો, હા, બરોડાવાસી આફા દેવીએ સનિયા ખાવા બેસી રહ્યા અને પેલફા જીગોનિયા છે, લીકોનિયા, દસુ કિંગ અને હિતુ કિંગ, બરાબર? એ ખાઈ લીધું છે અને અમે હા ખાઈ લીધું. યા બે વાર લઈને ખાધું, બરોબર? આ હજુ ચાલુ છે. मजा नहीं आ रहा है.
અમારા ચિરાગભાઈ ને આ બધા આવી ગયા ખાઈને અમારી પેલા ઉઠી ગયેલા વિકો અનિલભાઈ આફા બહાર જો જરી અનિલભાઈ બ્લોક માટે ફાળ લે કેવું લાગ્યું કોંગ્રેચ્યુલેશન આવો તેજગઢ બાજુ કેવું લાગી રહ્યું છે આવો તેજગઢ બાજુ તો ગાઈસ અભી ફોટોશૂટ ચાલે છે અન્ય તો ફોટો પડાઈને જતો રહ્યો આ આપણો ધોવલો ઉદયપુર અને આફા હેરીનું ને અવિનાશનું ને એવાનું બધું ફોટોશૂટ ચાલે છે અને આ ફોટોશૂટ આ ઈશ્વરભાઈ આ બધા અમારા ગેંગના માણસો બીજું આ ઈશ્વર આ બીજા આપણા શૂટરો છે આફા બીજી વાતો ચાલે છે અને બીજી આફા બીજી વાતો ચાલે છે કૂદવા જઈએ છીએ કૂદો જેતપુર પહોંચી ગયા છે શાક માર્કેટ એન્ડ હવે નાસ્તોની ચા પીવા ઉભા રહ્યા છે ચાલુ શાક માર્કેટમાંથી બધા રીંગણા મકડા લઈને જાય છે અને હવે ચા નાસ્તો કરવા છે આ બધા ટોની ગયા બોલો ખલા મારો બ્લોગ તું કશું બોલીશ નહીં બોલતા તમે બોલવાના કશું આઈ લવ યુ થાવજો ને લબો તું એમ લબો તું લબો તું પર્સનલ વાત ચાલે છે આ છોરું ખાવાનું કીએ તો બોલતો નહીં હું ખાવાનું બનાવું પ્રેમ મે ચલ રાયમુની મહારાજ જબરદસ્ત આને મહારાજ બનાવવાના છે મસ્ત દેખાય ઉપર મારે શાક રોટલી હો બનાવેલું છે ખુદ રાધરા ની બને તો ગાઈસ પબ્લિક ભેગી વાળી છે ને ફૂલ ગરમી થાય છે અને આ બાજુ છોરો ટોની ને જપાન દીધો આ બે ઓંગળીઓ કરે છે એમ હા ફોટો પાડ લીધો બરાબર પણ તમે દેવા ઓફા વફાદ આવશે ये रसम उड़ के हेलीकॉप्टर की व्यवस्था की है यहाँ गाइस प्लान सक्सेसफुल થઈ ગયો છે અમે જેના માટે આવેલા લગન અમને મળી ગયું છે ખાવાનું અને અમે બધા દાવત ઉડાડીએ છીએ દાવત મે આવ્યા અમે દેવાની દાવત પાપડે ખાવા સેમ હે બે વધાર આ હમાર મહિલો ડોન
તો ગાઈસ આપણી ચેનલના લો ચાલ આપણા થઈ ગયેલા તો આજે કંઈક બધું ચકવારભાઈ આપણે આવ્યા છે અને હાથપત કરવાનું ચાલુ છે ને નીલેશ જાન પેલી બાજુ બે અબિલ આપણને કશું તો દેખો આવું આવ્યું છે એડસન્સ રિકવર્ડ યુથ છે એડસન્સ. તો ગાઈસ આજનો વ્લોગ અહીં એન્ડ કરે છે અને તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બી મસ્ત મજાની કરી દેજો એટલે નવા વ્લોગમાં તમને હું દેખાડું એ મારે કરવાનું છે બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય.